વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા મારા મિત્રો? મજામાં જ ને? મજામાં જ. તો આપણે તો છકરામાં બેસીને જવાનું છે વાડીએ, તો જોઈએ હવે વાડીએ છકરામાં બેસી ઘરની બહાર નીકળી હવે તો હવે આપણે જો છકરામાં બેસી જઈએ જો બાપાએ કર્યો છકરો ચાલુ હવે છકરામાં બેસીને જાય અને પલક બેન અમારા ભેગા છે જો અહીં પેલો બાપા છકરો ચાલુ કરો ને પલક બેન જો ભેગા હે પલક હું ને પલક ને બાપા નીકળી ગયા વાડીએ। પલક આમ જો પલક બેન બેસી ગયા, હું હવે બેસી જાઉં પલક। તો હવે આપણે પૂરી ગયા છે ચોકમાં ને અહીંયા જો ચોકમાં જોઈ લે મજા આવે વાહન રાખીને રહે છે બધા માણસો છે ને બાકી નંગ છે। બંધ કરો હાથ જોડ કે મેં ગામડા જો હોય ને જ્યાં મજા આવે વાહન રાખીને રહે નીકળી જાય બોલે ચોક દેખાય આવ ભાઈબંધ આપણો ભાઈબંધ મિત્ર મિલી ગયો તો ઘરે ગયો બાકી ચોકમાં ટ્રાફિક કેમ છે બાકી ટ્રાફિક એ થામ ટ્રાફિક છે આમાં થોડી મજા આવે ને પાછળ તો હવે વાડી તરફ નીકળી ગયા હોય ને ગામમાં પૂગી ગયા આપણે દુકાને બંધ છે ઓપન। તો ફાઇનલી આપણો છોકરો લઈને નીકળી ગયા ભાઈ અમારે હે ને વારે સરે ભાઈ આમાં ટ્રાફિક જ હોય કોઈ ફરક ના હોય કે ટ્રાફિક ના હોય તો આજુ ફરામાં ટ્રાફિક હોય માણસો મજા આવે ને વાહન રાખી દીધા છે ને ભાઈ મજા આવે ને માણસો રાખીને ભાઈ તો હવે જોઈએ આપણે આગળ ક્યાંક ટ્રાફિકમાંથી નીકળી હવે આમ થોડી વારો ભાઈ જોતો ગયો આપણે આમ તો ભાઈ આજ તો કંઈ ટ્રાફિક છે નહીં આમાં અગર આમાં 10 થી 15 મિનિટ થાય આપણે પૂછતા વારે ખરે ફૂલ બે ટ્રાફિક જામ હોય શકે આમ ત્યાં તો ફરતા નથી ને ગોપરો અને સામે આવી ગઈ પોલીસ ચોકીથી ટુ વ્હીલર વાળા બચ ગઈ પોલીસ ચોકી ભૂલી ગયા આપણે પોલીસ ચોકી આવી ગઈ ભાટિયા પોસ્ટ પોલીસ ચોકી તો હવે આપણે પૂજી ગયા ભાટિયાના મેન ગેટ આગળ ભાઈ તો છે ને ભાટિયાની પોલીસ ચોકી છે પોલીસ ચોકી હવે તો આપણે ભાટિયાના મેન ગેટે પૂજી ગયા આપણે છે ને ભાટિયામાં છે ને મેન ગેટ છે તો હવે આપણે નીકળી ગયા ભાટિયાની બહાર તો નીકળી ગયા ભાટિયાની બહાર આપણે આવી ગયા ડીઝલ ભરાવા લાલ પાણી ભરાવા બાપા ટાંકી ખોલાય છે ભાઈ 200 રૂપિયાનું ભરેલે ડીઝલ આપણે અહીંથી ભાઈબંધ આવી ગયા છે 200 રૂપિયાનું ભરાવે ડીઝલ જો યુગીમાં આવે છે બાકીના અમે ખટારો પાર્કમાં ભર્યો છે ને તો હવે આપણે 200નું ભરાવી લઈએ ડીઝલ આમાંથી 200 રૂપિયા હલો આવા જોઈએ ફાઇનલી નીકળી ભાઈ ગયા ટંકીમાં ડીઝલ નાખી દીધું ફાઇનલી મિત્રો આપણે વારીના રસ્તે પૂગી ગયા છે જો બખાયું કેમ છે લુંબે ઝૂમે બાકી આવે છે જો છે ને બખાય બે ફામે મીઠી એમ છે જો છે ને બખાય અને ચારીકોમ બખાય જો આ બાજુ એક બખાયનું ઝાડ આવી ગયું છે ને એટલે મીઠી બખાય ને એટલે મીઠી બાબા એક રિક્ષા ઊભી રાખો તા હું ઉતરી જાઉં થયું ને છે ને બખાય બાકી જો કેમ છે કાતરા એ વન આપણી વારીના હેઠ મસ્તીના મીઠા અને પાછા એવા મસ્ત ભાગ જો આપણે લઈ લીધી બખાય મેં ખાવાનું ને વખાય જાય ને બખા ખાવી તો બે કાતરા મોકલાવું આપણે તો મારેકના રાતે બખાય ખાવા નીચે ઉતરી ગયા ને જોઈએ વારી આપણે પૂગીને હાલીને જાય છે એકલો જો આમનો બાપુ એકલો જો યાર થોડોક સપોર્ટ કરો પ્યાર દો ફ્રેન્ડ રિક્વેસ્ટ નાખો ફૂલ સપોર્ટ કરો તમારા ભાઈ કો તમારા સપોર્ટની બહુ જરૂર છે અત્યારે મારે તમારી ફૂલ સપોર્ટ કરો યાર તો આપણે છોકરો ત્યાં પૂગી ગયો હું તમારે જો ટાટિયા ટોરાવતો વયો ગયો રસ્તામાં એ આપણે વારીનું ગેટ આવી ગયું જે પલક તમારી મોર હાલતી હતી હાલ પલક હાલ જોઈએ કેમ છે બાકીનો આપણે સામે બખાઈનું ઝાડવું છે ને બાકી આ બાજુ મગ વાવેલા છે હવે આપણે એકાદા બે કાતરા ખાઈએ જોઈએ કાતરા કેવા છે આપણે ખેતરના તો મિત્રો આપણે વાડીએ તો પૂગી ગયા છે ને આ બાજુ જો આપણે બળધું ને છે બધા બાંધેલા આ બાજુ મગ કેમ છે બાકીને ટોપના પેટના મગ છે જો આપણે આ બાજુ બળધું ને બાંધેલા છે હે ને બાકી કેમ છે બસ તો આપણે બખાય છે જોઈ તો કેવી મીઠી છે કરવી છે કે હે ને બળતું
આપણે જવાનું છે વાડીએ ને વાવમાંથી છે ને કાઢવાની છે લાઈન. એ આ ગાય કેમ છે ઊભી ને, જો આપણી વાવ ભરી આખી તો હું હોય ઉનાળામાં તો હું પાણી જોવા બખાય કેમ છે દેડી એ વન બાકી મીઠી વહા દેડી જઈને એ ટોપના પેટની મીઠી આય પરી અહીંયા વાવમાં જોઈ છે. હવે કેમ છે બખાય લૂમ તો ઝૂમે બાકી આવી જાય હે ને કાતરા રડે માન કાતરું આવ્યું ભાઈ. હલે પલક પલક ને કાતરા દે હલે કાતરા ખા પલક બેન ત્યાં ભેગી જોઈએ આપણે ભેગી વિડીયો બનાવવા. તો મિત્રો હું તો બખાય ખાતો નથી ગયો ભાઈ તો દો કેમ છે બખાય ખાવ હું બખાય ભેગા તો અમે ભેગું આવી ગયું. તો જોઈએ આપણે ઉપલી વારીએ જાય. તો આપણે પગ ઢહેતા જો મકાઈ ઉપીને જાવ ને ત્યાં જઈને ઓલી છે ને વાવ છે ને ઓયડી છે ને એમાંથી આપણે કાઢવાનું છે લાઈન પાણીની. તો જોઈએ હવે અહીંયા પૂગીને હવે બાકી તડકો તો બે ફાર્મ છે હો ભાઈ ખેતરોમાં. એમ તડકો છે કે આમ ગરમીથી બે ફાર્મ છે ગરમીના રેપઝેપ થઈ જાય છે આપણે ખેતરમાં. તો અહીંયા આપણે એક કેરો જ મકાઈનો બાકી બધી મકાઈ આપણે ઉલારીને નાખી દીધી બધી વાટી નાખી મકાઈ બાપા એટલે લઈ લીધા નારા અને વાવમાં કાઢવાની છે આપણે. જો લાઈન છે ને જે સામે લાઈન છે ને કાઢવાની છે. તું પરી અટ્ટા બેન જો વાવ ટબોર જે ભયરીતા નથી તો ઉનાળામાં તો શું પાણી હોય. ઓ હા તો વાવ જો લાઈન કાઢવાની છે આપણે હચોરી. તો હવે કાઢવા માંડી લાઈન ને પછી જોઈએ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે જો લાઈન કાઢી નાખી બહાર જો કાઢી નાખી લાઈન. આ કલાક થઈને મહેનત કરતા માન લાઈન બહાર કાઢી નાખી. પછી આપણે હે ને કરવાની હે મોટર ચાલુ. તો પહેલાં મિત્રો આપણે ખેતરમાં પાણી પાતા ને આપણે એને મશીન ચાલુ કરતા. અટાણા મશીનની દશા જો હવે બગડી ગઈ છે કેમ કે હવે આ ડીડીઝલમાં આવી આ મોટરું જો આ મોટરનું બધું લાઈવ વાયરિંગ છે ને આપણે પહેલાં મશીન ચાલુ કરીને આપણે પાણી ખેતમાં પાણી છોડતા. હવે આ મશીન છે ને 2 વર્ષથી આમને પૈરું આપણું બગડી ગયું છે કે એનું કારણ છે એમ કે લાઇટ આવી ગઈ તો મશીનને કોઈ હેન્ડલ નથી મળતું. મશીનનું પૈરું આમથી આમ હલતું નથી ને મશીન હાથેથી ઉપડી જતું ને એવું આપણા આગળ મશીન હતું. ટોપના પેટનું મશીન હતું એ વન હતું. હવે આપણે ઉતારવાનું છે ભીંડાનો ગુવાર. તો આ બધું ભીંડા ગુવારનો જો ક્યારો છે ને ઉતાર લે ભીંડાનો ગુવાર છે ને ભીંડા ગોંધ. હવે એક બબે કરીને આપણે ભીંડાના છોડવા છે ને ઉતારવાના છે ને પલક બેન જો આપણે એમાં ભીંડા ઉતારે છે. જો આપણે મોટર ચાલુ કરીને નીકળી ગયું બહાર ને બહાર ભીંડા ગુવાનો ક્યારો છે પાવાનો છે. હવે તો પાણી આવી ગયું છે જો બે ફાર્મ પાણી આવે છે ને બાપામાં પાણી પાય છે. પલક ગારામ નથી રમવાનું ના હું ઘરે જઈને પાણી પી લઈએ. પાણી નથી વાવનું પાણી મોડું બહુ લાગે છે. જો ભીંડા ગુવાનો ક્યારો હોય ને ટોપના પેટનો આપણે પાઈ દેવાનો 1 2 ને 3 કેરા પાવાના છે. બાપા છે ને પાણી પીએ છે ખોબેથી પી લીધું. તો ફાઇનલી મિત્રો આપણે જવાનું છે દાંતેરું લઈને મકાઈ વાટવા. જોઈએ મકાઈના ઘેરા આગળ ભૂગી જાય. હવે આપણે દાંતેરું હાથમાં લઈને 2 ફાર્મ મકાઈ વાટવાની છે. હવે તો દાંતેરા આપણે ક્યાં હોય હવે જોઈએ. દાંતેરું તો અહીંથી લઈ લીધું કેરા આગળથી છે ને દાંતેરું લઈને 2 ફાર્મ મકાઈ વાટવા જાય જો આમને. તો લઈ લીધું હાથમાં દાંતેરું ને વાટવા માંડી મકાઈ. હવે આપણે જો ક્યારામાં છે ને મકાઈ 2 ફાર્મ વાટવાની છે. હવે દાંતેરું આવી ગયું હાથમાં વાટવા માંડી મકાઈનો ક્યારો. આપણે 2-3 પૂરા વાટવાના છે મકાઈ તો વાટવા માંડી. હવે હાલો તો ફાઇનલી મિત્રો આપણે 2-3 પૂરા વાટી નાખ્યા છે. 1 2 3 ને 4 5 પૂરા વંદે બાપા જો પૂરા લઈને વૈયા ગયા છે અને મારે છે ને પૂરા લઈને જવાનું છે. તો જોઈએ ને પલક બેન આમાં શું લે આમ કરો જોઈએ. જો આમરા જીબરું લઈ આવ્યા જો છે ને લેવીને પલક કોકની વાય ઠેલી ભરી આવી. જો તમને અમારો વિડીયો પસંદ હોય લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બોલ.